સોફ્ટ જ્યુસી મોઢામાં જ મૂકતા પાણીથી જે તેવી રવાની એકદમ નવી યુનિક મીઠાઈ બનાવીશું. એના માટે અડધો કપ રવો અને 1 ચમચી ઘીને પહેલાં એડ કરી સારી રીતે શેકી લેશું. કલર ચેન્જ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે છૂટો છૂટો થઈ જાય પછી એમાં 1 કપ દૂધ તો અડધો કપ પહેલાં એડ કરવાનું, પહેલાં મિક્સ કરી દેવાનું એટલે કોઈ પણ જાતનું ગાંઠા વગરનું મિક્સર તૈયાર થશે. આ રીતે પછી પાછળથી અડધો કપ એડ કરી સારી રીતે મિક્સ કરી અને એકદમ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાનું. આ રીતે ભેગું થઈ જવું જોઈએ. પછી એક વાસણમાં કાઢી અને હલકું ઠંડુ કરવા આ રીતે સ્પ્રેડ કરીશું. ચાસણી માટે 1 કપ ખાંડ, 1 કપ પાણી એડ કરીશું. થોડા કેસરના તાર અને ફ્લેવર માટે એલચી એડ કરી અને ખાંડ ઓગળે ને ત્યાં સુધી થવા દેશું. એક ઉફાણો આવવા દેશું, સાઈડમાં રાખીશું. હવે 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી મિક્સરને સારી રીતે મિક્સ કરી અને ચીકણું થાય ને એવું કરી લેશું. પછી એમાંથી નાના નાના બોલ્સ બનાવી લેશું અને એકદમ સ્મૂથ બનાવવાના, બિલકુલ ક્રેક ના રહે ને એ રીતે આ રીતે બધા બોલ્સ બનાવી મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ગોલ્ડન કલરનો આવી જાય ને ત્યાં સુધી ફ્રાય કરીશું. તો ગુલાબજાંબુ જેવા ફ્રાય કરવાના એટલે એકદમ ગોલ્ડન અને ટેસ્ટી એવા ફ્રાય થશે. આ રીતે ગોલ્ડન થઈ જાય ને પછી એને કાઢી ગરમ ગરમ હોય ત્યારે ચાસણીમાં એડ કરી 2 કલાક માટે રહેવા દે પછી સર્વ કરશું. ટ્રાય કરજો.